નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? ઓકે, હું રાધિકા મેમ અર્થ સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધોરણ 5Aની વર્ગ શિક્ષિકા છું અને તમને હિન્દી વિષય ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયની રજાઓ બાદ હવે તમે બધા ધોરણ 4માંથી નવા ધોરણમાં એટલે કે ધોરણ 5માં પ્રવેશ કરી ચૂક્યા છો. તો નવા ધોરણ સાથે નવા વિષયો અને નવા પાઠ્યપુસ્તકો ભણવાની આતુરતા હશે ને તમને બધાને? ઓકે, તો આજથી આપણે વિડીયો દ્વારા તમને જે ટાઈમટેબલ મોકલવામાં આવ્યું છે તે પ્રમાણે દરરોજ અલગ અલગ વિષયનો અભ્યાસ કરીશું. મને આશા છે કે તમે બધા જ વિષય ધ્યાનપૂર્વક સમજી અને ભણશો અને તમારી દરેક વિષયની નોટબુકમાં પણ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુંદર અક્ષરે તેનું લેખન કાર્ય કરશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ચિત્રપાઠ 1 વિશે અભ્યાસ કરીશું. પાઠનું નામ છે યાતાયાત. બાળમિત્રો, તમને યાતાયાત શબ્દ સાંભળતા જ એવો પ્રશ્ન થશે કે યાતાયાત એટલે શું? યાતાયાત એટલે પરિવહન, જેને આપણે સ્થળાંતર અથવા ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે માલ સામાનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે તે પ્રક્રિયાને સ્થળાંતર એટલે કે પરિવહન કહે છે, જેને હિન્દી ભાષામાં યાતાયાત કહેવામાં આવે છે. જેના દ્વારા પરિવહન એટલે કે યાતાયાત કરવામાં આવે છે તે સાધનને પરિવહનના વાહનો એટલે કે યાતાયાત કે સાધન એવું કહેવાય છે. મિત્રો, આ તો મેં તમને યાતાયાત શબ્દની સમજૂતી આપી. હવે આ જ શબ્દને ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે મારે અમદાવાદથી મુંબઈ મુસાફરી કરવી હોય તો હું વિમાન, બસ કે ટ્રેન દ્વારા મુસાફરી કરીશ. તો અહીંયા મેં જે મુસાફરી કરી તે યાતાયાત એટલે કે પરિવહન થયું. અને કયા વાહનમાં બેસીને હું મુંબઈ ગઈ તે યાતાયાતનું સાધન બન્યું. બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો મિત્રો, આપણે આજકાલ ઓનલાઈન વસ્તુઓ મંગાવતા થયા છીએ. તો એ વસ્તુઓ કઈ રીતે આપણા સુધી પહોંચે છે? જો વિદેશથી આવતી હોય તો વિમાન દ્વારા અથવા જળમાર્ગે જહાજ દ્વારા દેશમાં પહોંચે છે. અને જો એક જ દેશની અંદર એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે વસ્તુની આપ-લે કરવાની હોય તો ટ્રેન, બસ, ટ્રક જેવા સાધનોનો ઉપયોગ થાય છે, જેને યાતાયાત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પર એક સરસ મજાનું ચિત્ર દેખાય છે, જેમાં હર્યો ભર્યો બગીચો છે. બગીચાની અંદર રંગબેરંગી ફૂલો છે, જેમ કે જાસૂદ, જેને હિન્દીમાં આપણે ગુડહલ કહીએ છીએ, ગલગોટો એટલે કે ગેંદા, ગુલાબ, મોગરો એટલે કે મોગરા જેવા ફૂલો દેખાય છે. ત્યારબાદ વધારે નજર કરીએ તો સડક માર્ગે એટલે કે રસ્તા પર મોટર, સ્કૂટર, બાઇક જેવા સાધનો દેખાય છે. ત્યારબાદ પાટા પર ચાલતી ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર જેવા વાહનો પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજા ચિત્રમાં જોઈએ તો આપણને બસ, રિક્ષા, હોડી, જહાજ
જેવા વાહનો દેખાય છે. પાણી દેખાય છે, નાળિયેરીનું વૃક્ષ દેખાય છે. મિત્રો, અહીંયા પર આપણે વાહનો વિશે થોડીક માહિતી મેળવીશું. વાહનો છે એ 3 પ્રકારના હોય છે. સડક પર ચલને વાલે યાતાયાત કે સાધન, એટલે કે રસ્તા પર ચાલનારા પરિવહનના વાહનો એટલે કે સાધનો, જેમાં રિક્ષા, બસ, સ્કૂટર, મોટર વગેરેનો સમાવેશ થાય છે. બીજું છે હવા મેં ઉડને વાલે યાતાયાત કે સાધન, જેમાં હેલિકોપ્ટર, વિમાન જેવા વાહનોનો સમાવેશ થાય છે. અને ત્રીજું છે પાણી મેં ચલને વાલે યાતાયાત કે સાધન, એટલે કે પાણીમાં ચાલનારા પરિવહનના સાધનો, જેમાં હોડી, જહાજની હિન્દીમાં જલયાન કહેવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન હોય છે, તેને આપણે સડક પર એટલે કે રસ્તા પર ચાલતા વાહનોમાં જ સમાવેશ કરીશું. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ટ્રેન છે તે પાટા પર ચાલે છે. આ રીતે 3 પ્રકારે ચાલતા વાહનો આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ. બીજી માહિતી મેળવીએ તો વાહનો છે એ નાની સાઇઝના, મોટી સાઇઝના અલગ અલગ જોવા મળે છે. જેમ કે 2 पहियों વાલે એટલે કે 2 પૈડાવાળા વાહનો, સાયકલ, સ્કૂટર. 3 पहिए वाले સાધન, 3 પૈડાવાળામાં રિક્ષા. 4 पहियों वाले એટલે કે 4 પૈડાવાળા વાહનો, જેમાં મોટર કાર, બસ. 4 से अधिक पहियों वाले એટલે કે 4 થી વધારે પૈડા હોય તેવા વાહનો, ટ્રક, ટ્રેન જેવા અલગ અલગ વાહનોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બેલગાડી, ઊંટગાડી, ઘોડાગાડી જેવા વાહનો પણ સડક માર્ગે ચાલે છે, જે આપણે ઘણી વખત ક્યાંય ફરવા જઈએ છીએ તો જોતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાહનોની મુસાફરી કરીએ તો તેની અંદર અમુક વાહનો છે તેની અંદર આપણે ટિકિટ લઈએ છીએ અને અમુક વાહનો છે તેની અંદર આપણે માત્ર પૈસા આપીએ છીએ. જેમ કે બસની અંદર, ટ્રેનની અંદર આપણે મુસાફરી કરીએ તો ત્યાં ટિકિટ લેવાની હોય છે. અને રિક્ષામાં આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈએ તો ત્યાં માત્ર આપણે પૈસા ચૂકવવાના હોય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર 1ની અંદર યાતાયાત અને યાતાયાત કે સાધન એટલે કે વાહનો વિશે માહિતી મેળવી. હું તમને બધાને ફરી વખત ટૂંકમાં કહી દઉં કે વાહનો છે તે 3 પ્રકારે ચાલતા હોય છે. સડક માર્ગે એટલે કે રસ્તા પર, હવા મેં ઉડને વાલે એટલે કે હવામાં ઉડનારા, પાણી મેં ચલને વાલે એટલે કે પાણીમાં ચાલનારા. અને વાહનો છે એ અલગ અલગ પ્રકારના હોય છે. નાના વાહનો, મોટા વાહનો, જેમાં 2 પૈડાવાળા, 3 પૈડાવાળા, 4 પૈડાવાળા અને 4થી વધારે પૈડાવાળા. મિત્રો, અહીં ચેપ્ટર 1 યાતાયાત પૂર્ણ થાય છે. મેં તમને જે સમજૂતી આપી તે તમે બધા સમજી અને મારા દ્વારા જે CW મોકલવામાં આવે તે હિન્દી નોટબુકમાં ફરજિયાત લખી લેશો અને તેનો નિરંતર અભ્યાસ કરશો. अस्तु। बाल मित्रों, आपने इकाई 1 यातायात की समझ तो प्राप्त कर ली। अब एक छोटी सी गौरैया उड़ते उड़ते बाग में आती है और आपको एक सुंदर सी कहानी सुनाती है।
तो आप सब ध्यान से सुनिएगा। अरे, आप मुझे पहचानते हैं कि नहीं? मैं गोरैया हूँ। आप मुझे चकली के नाम से पहचानते हैं, लेकिन अब मुझे गोरैया कहकर बुलाना। चलो, तो हम इस बगीचे में कौन कौन से फूल है और फूल नहीं है, यह देखते हैं। अरे अरे, देखो देखो, यह बाग तो फूलों से भरा पड़ा है। लगता है वसंत ऋतु इस बाग में आ बसी है। देखो दोस्तों, इस फूल को तो आप पहचानते ही हो ना? यह है गुलाब। गुलाब कितना सुंदर है, आपको पसंद है ना? इस पौधे पर कांटों के बीच देखो तो कितने गुलाब खिले हैं। गुलाब के पास ही छोटे छोटे सदाफुली को देखिए। सदाफुली हर ऋतु में खिलते हैं, इसलिए गुजरात में तो इसे लोग बारमासी कहते हैं। वे गुलाबी सफेद रंग में होते हैं। दोस्तों, सदाफुली के पास ही उससे खेलते और बातचीत करते हो ऐसे सूर्यमुखी को देखो। सूर्यमुखी के फूल सूर्योदय से सूर्यास्त तक सूरज के सामने रहकर झुकते ही रहते हैं। आपके घर के आंगन में सूर्यमुखी जरूर उगाना। यहाँ देखो, सूर्यमुखी से ही जैसे रंग छीन के अपना रंग बनाया न हो। यह है गेंदा। गेंदा अधिकतर मॉनसून की ऋतु में होते हैं। इस बगीचे में चंपा का पेड़ देखो। चंपा का पेड़ इतना बड़ा है जैसे फूलों का वो राजा ना हो। देखो देखो, पेड़ पर कितने चंपा के फूल लगे हुए हैं। इसके पास ही गुड़हल का पौधा है, कितने सुंदर खिले हैं। दोस्तों, इस बगीचे में एक और कोने में मेरा दोस्त बेला का पौधा है। मैं आपको बेला के छोटे छोटे फूल दिखाती हूँ। देखो, यह है बेला। अरे, इसकी खुशबू तो लीजिए। दोस्तों, इस बगीचे में अभी और भी फूलों के पौधे लगाने बाकी है। आप बताइए, कौन कौन से फूल इस चित्र में नहीं है? एक काम कीजिए, आप अपनी वर्कबुक में इसकी यादें कीजिए और मैं अपने घर जाकर आती हूँ। विद्यार्थी मित्रों, देखिए, यह रेल का टिकट है। रेल का टिकट बस की तरह हमें रेल में नहीं मिलता। रेल का टिकट रेलवे स्टेशन से लेना पड़ता है। देखिए, रेलवे का टिकट कहां से कहां तक का है, आपको देख के बताना है। अब इस टिकट का किराया यहाँ दर्शाया गया है। आप बताइए, टिकट में कितना किराया लिखा है? रेल टिकट में यहाँ पर इस टिकट का दिनांक दर्शाया गया है। कौन सी तारीख का यह टिकट है, पढ़कर बताइए। विद्यार्थी मित्रों, देखिए, यह बस का टिकट है। बस कंडक्टर हमें बस का टिकट देता है। टिकट देखिए, यह टिकट कहां से कहां तक का है, आपको देख के बताना है। टिकट में प्रस्थान से अंत तक का अंतर कितना, यह भी दर्शाया जाता है। आपको देख के बताना है। बस टिकट में कितना किराया दर्शाया है, यह देखिए। आपको देख के बताना है। कैसे हो विद्यार्थी मित्रों? मेरे साथ बगीचे की सैर कैसी लगी? अरे हाँ, मैंने तो इस बगीचे में और भी फूलों के पौधे लगाने की बात कही थी।
क्या आपने नए नाम ढूंढे कि नहीं? अच्छा, आज मैं आपको यातायात के साधनों का परिचय कराऊंगी। देखो, रास्ते पर सबसे आगे रिक्शा जा रही है, उसके पीछे बस जा रही है। मित्रों, रिक्शा के 3 पहिए होते हैं, ये तो आपको पता ही होगा। क्या आप बस के पहिए की संख्या जानते हो? घर जाते वक्त ध्यान से गिन लेना। देखो देखो, बस के बिल्कुल पीछे कार आ रही है और इसके पास ही स्कूटर और साइकिल जा रहे हैं। दूर देखिए, एक ट्रक माल सामान भर के चला आ रहा है। आगे तो देखिए, पटरी पर एक ट्रेन छू छू करके आ रही है। अरे जल्दी जल्दी देखो, ऊंचे आकाश में एक विमान यहाँ से गुजर रहा है। दोस्तों, यातायात के रोड पर और हवा में उड़ने वाले विमान को देखते देखते अब तो हम समुद्र किनारे पहुंच गए। समुद्र में क्या क्या तैरता दिखाई दे रहा है। अरे मेरी आंखें तो बहुत छोटी है, आप भी देखिए। देखो, एक छोटी सी नौका तैर रही है, पास ही में एक जहाज तैर रहा है। दोस्तों, रामू नाम का एक चरवाहा रामनगर नाम के गांव में रहता था। वह रोज सुबह अपनी भेड़ बकरियां लेकर गांव के बाहर जंगल में चराने जाता था। हर रोज की तरह रामू अपनी भेड़ बकरियों को लेकर जंगल में गया। दोपहर के वक्त वह अकेला था। जंगल सुनसान हो गया था। उसने बैठे बैठे सोचा, आज गांव वालों का मजाक उड़ाया जाए। उसने खड़े होकर चिल्लाना शुरू किया, बाघ आया, बचाओ बचाओ। रामू के चिल्लाने की आवाज से गांव के लोग जंगल में आ गए। उनके हाथ में हथियार थे। उन्होंने रामू को पूछा कि तू चिल्ला रहा था कि बाघ आया, बाघ कहां पर है? रामू जोर जोर से हंसने लगा। उसने कहा, अरे मैं तो मजाक कर रहा था, यहाँ तो कोई बाघ भाग नहीं आया है, मैं तो सिर्फ आपको उल्लू बनाना चाहता था। गांव के लोगों ने रामू को काफी खरी खोटी सुनाई। गुस्से होकर वे वापस चले गए। उसी दिन शाम का वक्त था। रामू की भेड़ बकरियां चारा चर रही थी। उसी वक्त एक भयानक बाघ वहां कूद पड़ा। उसने भेड़ बकरियों पर हमला कर दिया। रामू तो घबरा गया। उसने जोर से चिल्लाना शुरू किया, बचाओ बचाओ, बाघ आया, बचाओ बचाओ। रामू तो घबरा कर पेड़ पर चढ़ गया। गांव वालों ने उसकी चिल्लाने की आवाज सुनी होगी, लेकिन एक भी आदमी उसकी मदद के लिए नहीं आया। बाघ सभी भेड़ बकरियों को खाकर चला गया।